નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો ઓપીડીમાં સગર્ભા માતાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો. પ્રસૂતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસૂતિ થઈ. નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો. પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતાં જોઈ લોકો જોતા રહ્યા. નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા. સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોર્ડન કરી પરિચારિકાઓએ ડોક્ટરો અંજલિને મદદથી લેબર રૂમમાં મોકલી. હંસા વસાવા અને રંજન ચૌધરી જશોદા ગામિતે તાત્કાલિક બાળક અને માતાને લઈ લેબર વોર્ડમાં દોડ્યા. બંને સ્વસ્થ છે. ઇકબાલ કડીવાલા, ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ. આજરોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થયેલું હતું, જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું, પાણી પણ પડી ગયેલું હતું. અને એવા સંજોગોમાં લોકોનું ટોળું હતું ત્યાં. તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યો અને રાગિનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ અંતિબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું. હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાયું. ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી 2.6 કિલોનું બાળકીનું વજન, માતા અને બાળક બંને તંદુરસ્ત છે. અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન. એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે. ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો.